આપણે અગાઉના વિડીયોમાં તમે જોયું છે કે આપણે એમસીક્યુ પ્રશ્નોની વિગતવાર સમજૂતી કઈ રીતે આપેલ છે અને મને વિશ્વાસ છે કે તમે વિડીયોને ધ્યાનથી જોયો હશે અને એ પ્રશ્નોની સારી રીતે તૈયારી કરી પણ લીધી હશે. તો ચલો હવે આપણે આ બીજા વિડીયોમાં જોઈએ છીએ પ્રકરણના એમસીક્યુ પ્રશ્નો ફરીથી એકવાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. આ વિડીયોમાં બોર્ડની પરીક્ષા માટે તેમજ પ્રથમ સત્રાંત માટે જે મહત્વના પ્રશ્નો હોય છે, જે એમસીક્યુ છે, તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે. તમે એક કાગળમાં 1 થી 30 ક્રમ લખી નાખો અને ધ્યાનથી આ પ્રશ્નોને જુઓ. જો તમને પ્રશ્ન આવડતા હોય તો ખૂબ સરસ, અને જો ના આવડતા હોય તો 1 થી 30 ક્રમમાં જે તે પ્રશ્ન પર રાઉન્ડ મારી અને જે પ્રશ્ન નથી આવડતા ફરીથી આ વિડીયો સ્વરૂપે તેને તૈયાર કરી લેશો તો તમને ખૂબ જ સરળતા રહેશે. તો ચાલો ઝડપથી જોઈએ છીએ. કર્મચારી ધંધાકીય એકમની શું છે? પહેલો પ્રશ્ન આપણે આ રીતે જોઈએ છીએ. તમે જોઈ શકો છો, મૂડી સમાન છે, જવાબદારી છે. નેક્સ્ટ તમે જોઈ શકો છો, શક્તિ છે કે પછી અમૂલ્ય મિલકત છે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારી ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે. ક્વેશ્ચન 2, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? વેચાણ વૃદ્ધિ, ગુણવત્તા અંકુશ, કર્મચારી આયોજન, ઉત્પાદન. તો અહીંયા સાચો જવાબ છે કર્મચારી આયોજન માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય છે. ક્વેશ્ચન 3, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અરજીપત્રક સ્વીકારવું અને પસંદગી કરવી, રૂબરૂ મુલાકાત, આવકાર અને પ્રાથમિક મુલાકાત, અને જરૂરી કસોટીઓ લેવી. તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. 4, ઉમેદવારની અરજી મળવી સુધીના કાર્યને શું કહે છે? ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યની વાત કરી છે. ભરતીનું કાર્ય, સામાન્ય કાર્ય, જાહેરાતનું કાર્ય, પસંદગીનું કાર્ય. તો સાચો જવાબ છે ભરતીનું કાર્ય ઉમેદવારના અરજી મળવા સુધીનું કાર્યને કહે છે. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, ધંધાકીય કસોટી. તો સાચો જવાબ છે, તમે જોઈ શકો છો, ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની આવડત નક્કી થાય છે. ક્વેશ્ચન 6, બિનસંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે, ટૂંકી અને સરળ છે, ખર્ચાળ છે, લાંબી અને વિશિષ્ટ છે. તમે સાચો જવાબ જોઈ શકો છો, ટૂંકી અને સરળ છે. ક્વેશ્ચન 7, કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? ઉત્પાદકીય, હેતુલક્ષી, સંચાલકીય, વહીવટી. સાચો જવાબ છે સંચાલકીય. એ સંચાલનનું એક કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. હવે અહીંયા પણ ધ્યાન રાખજો, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? બઢતી આપવી, પસંદગી કરવી, તાલીમ આપવી, બદલી કરવી. સાચો જવાબ છે, તમે જોઈ શકો છો, પસંદગી કરવી ભરતી પછીનું બીજું કાર્ય છે. ક્વેશ્ચન 9, ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે? એ બુદ્ધિ કસોટી, ધંધાકીય કસોટી, અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. તમે સાચો જવાબ જોઈ શકો છો. અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણી શકાય છે. ક્વેશ્ચન 10 જોઈ શકો છો, કર્મચારી વ્યવસ્થા શેની સાથે સંબંધ ધરાવે છે? એ કર્મચારીને તાલીમ આપવી અને બઢતી આપવી, કર્મચારીને પગાર અને ભથ્થું આપવું, સી જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા, ડી કર્મચારીને છૂટા કરવા. તો સાચો આન્સર છે, તમે જોઈ શકો છો, જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા.
1 થી 30 MCQ પ્રશ્નોની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હમણાં આ વિડીયો સ્વરૂપે જોયેલ છે. ખૂબ જ સારી રીતે વારંવાર તમે પુનરાવર્તન કરશો તો 100% તમને આમાં પૂરેપૂરા ગુણ મેળવી શકશો અને વધારે મહેનત કરશો એવી અપેક્ષા. થેન્ક યુ વેરી મચ.